આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ કારિયાણીના હમીર ખાચર અને સંતરામપુર પાસેના ગોઠી બ ગામના કડવા ભક્તનું ચરિત્ર સાંભળશું। સંવંત 1861માં શ્રી હરિ સંતો પાર્ષદો સાથે ગામ કારિયાણી પધાર્યા। ત્યાંથી ગઢપુરમાં આવ્યા ત્યારે એબલ ખાચરના કહેવાથી નજીકના ગામોના ઘણા દરબારો શ્રીફળ લઈને શ્રી હરિના દર્શને જતા। બોટાદના દરબાર હમીર ખાચર પણ શ્રી હરિની ખાતરી કરવા સારું પાણી વિનાનું જેવું તેવું શ્રીફળ લઈ ગઢપુર આવ્યા। ત્યારે શ્રી હરિએ અંતર્યામીપણે એમનો સંકલ્પ જાણીને તેમનું જ શ્રીફળ માગ્યું અને ભગુજીને કહ્યું કે આ શ્રીફળ તોડીને પાણી કાઢો, પછી શેષ કાઢીને હમીર ખાચરને જમાડો। દરબારને ખબર હતી કે પોતાનું શ્રીફળ ખોટું હતું, પરંતુ ભગુજીએ તે શ્રીફળ વધેરીને પાણી કાઢ્યું તો લોટો ભરાય એટલું પાણી નીકળ્યું। શ્રી હરિએ તે પાણી હમીર ખાચરને પાયું ત્યાં તો તેમનું અંતર ટાઢું થઈ ગયું। પછી શ્રીફળની શેષ જમીને પ્રસાદી ભૂપ ટોપરું પણ તેમને આપ્યું। આ પ્રસાદી જમવાથી હમીર ખાચરમાં પરિવર્તન થયું। હમીર ખાચરને પરમ શાંતિનો અનુભવ થયો ને શ્રી હરિના પુરુષોત્તમપણાનો પરિપૂર્ણ નિશ્ચય થયો અને પ્રભુને કહ્યું કે હે પ્રભુ, મને આપનો આશ્રિત કરો। ત્યારે તેમની વિનંતી સાંભળીને શ્રી હરિએ તેમનું કાંડું ઝાલ્યું ને હાથમાં જળ આપીને વર્તમાન ધરાવી ગળામાં મહારાજે સ્વહસ્તે કંઠી પહેરાવી તેમના કાળ, માયા આદિક ભય દૂર કર્યા। આ રીતે હમીર ખાચરને સત્સંગ થયો હતો। પછી તેઓ બોટાદ પોતાના ઘરે પરત આવ્યા। પછી થોડા સમય બાદ તેમણે શ્રીજી મહારાજને બોટાદમાં તેડી લાવવા માટે પુત્ર દાહા ખાચરને ગઢપુર મોકલ્યા। ત્યારે મહારાજ કહે છે કે હે દાહા ખાચર, અત્યારે તો ઉત્તર ગુજરાતના સિદ્ધપુર શહેરમાં સમયો કરવા માટેની કંકોત્રીઓ લખાઈ ગઈ છે, એટલે અમારે ત્યાં જવું પડશે, પરંતુ મારી બદલીમાં તમે આ અમારા વ્યાપકાનંદ સ્વામીને તેડી જાઓ। તે ત્યાં આવીને તમોને ધર્મ, જ્ઞાન અને ભક્તિ સભર વાતો કરીને સુખ આપશે। એટલે દાહા ખાચર તો મહારાજને બદલે સંવંત 1862ના માગશર માસમાં વ્યાપકાનંદ સ્વામીને તેડીને બોટાદ આવ્યા અને પછી તે સમયે દાહા ખાચરની ઘોડી મૃત્યુ પામી અને તે વખતે સ્વામીએ દરબારને અતિ વિલાપ કરતા જોઈ પોતાના ઐશ્વર્ય કરીને ઘોડી જીવતી કરેલી। આમ સદ્ગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામીના સામર્થ્યપણાને જાણીને બોટાદના હમીર ખાચર અને દાહા ખાચરને ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના સ્વરૂપને વિશે પરિપૂર્ણ નિશ્ચય થયો। આ પાવન પ્રસંગ આપણે ભક્ત આખ્યાન ભાગ 1 પ્રકરણ 3 માંથી સાંભળ્યો। વળી એક વાર ઝાડી પ્રદેશમાં સંતરામપુર પાસે ગોઠીબ નામના ગામે શ્રી હરિ સમયમાન સંતો સત્સંગ વિચરણ તેમજ એ રસ્તે ચાલતા થકા છપૈયા તરફ જતા હોય ત્યારે ગામ ગોઠીબના મુમુક્ષુ એવા કડવા ભગત આદરપૂર્વક મહિમાથી સેવા કરતા અને રાજીપો મેળવતા। શ્રીજી મહારાજની કૃપાથી તેઓ અખંડ મહારાજની મૂર્તિ દેખતા હતા। એક વખતે કડવો ભગત મચિયાવ ગામે શ્રી હરિના દર્શન કરવા આવ્યા। શ્રીજી મહારાજને પગે લાગીને બે ચરણારવિંદને પકડી રાખીને બેસી રહ્યા। થોડા સમય પછી મહારાજ ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા, પરંતુ કડવા ભગત તો
એમ જ યથાવતપણે બે હાથ ઝાલીને બેસી રહ્યા હતા. ત્યારે કોઈએ કહ્યું કે, ભગત મહારાજ તો નથી, ને તમે કેમ હજુ બેસી રહ્યા છો? તે શ્રી હરિની મૂર્તિના પ્રેમના ભાવમાં ડૂબેલા એવા કડવા ભગત કહે કે, હું તો મહારાજના ચરણ પકડીને બેસી રહ્યો છું, ને મહારાજ તો આ બેઠા છે. આમ તેમને શ્રી હરિની મૂર્તિનું અખંડ અનુસંધાન રહેતું હતું. તેમના અંતરચક્ષુ સમક્ષ શ્રી હરિ સદાય બિરાજમાન રહેતા હતા. એક વખતે શ્રી હરિએ કડવા ભગતને છાતી સરસા ચાપ્યા. ત્યારબાદ તેઓ સહુને કહેતા કે, ભગવાનની છાતી બહુ જ પહોળી છે. ગોઠીબ ગામના તેઓ કણબી પાટીદાર વ્યવસાયે ખેતીવાડી કરતા હતા. ગામમાં એમની વાડીએ આંબાના સાનીઠ ઝાડ હતા. તેમાં જ્યારે મીઠી કેરીઓ આવતી, ત્યારે ગાડું ભરાવીને કડવા ભગત કેરીઓ વડતાલમાં મહારાજ અને સંતો હોય ત્યાં અચૂક મોકલાવતા હતા. એ સમયે એમના ગોઠીબ ગામના સ્થાનિક રાજાને દ્વેષી લોકોએ કાન ભંભેર્યો અને ફરિયાદ કરી કે, કડવા ભગત તો સારી સારી કેરીઓ સ્વામિનારાયણને મોકલી આપે છે અને રાજાને આપતા નથી. આમ કાન ભંભેરણીએ રાજાએ આંબાની કેરીઓ ખાલસા કરી. તે કડવા ભગતના દિલમાં અપાર દુઃખ થયું. જે વસ્તુ ભગવાનના કામમાં ન આવે તે શા કામની? એટલે ભગતે તો તે બધા જ આંબાનો મોક્ષ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી. ને વચનામૃતમાં પાક્કા ભક્તના કહેલા લક્ષણ પ્રમાણે જ્યારે કોઈ ભક્તને ફાંસીએ ચઢાવ્યો હોય અને ભગવાન સામા ઊભા હોય, છતાં પણ પોતાના મનમાં સંકલ્પ પણ ન થાય, જે ભગવાન મારા દેહનું દુઃખ ટાળે તો સારું, અને પ્રહલાદજીની જેમ જ અંતઃશત્રુઓથી રક્ષા એ જ સાચી રક્ષા, એવું માને તે જ સાચો ભક્ત. એમ કડવા ભગત આવા સાચા શુરા ભક્ત હતા. તેમના સંકલ્પે એ આંબાઓ સુકાઈ ગયા. રાજા અને તેમના કારભારીઓને ભગવાનના સાચા ભક્તને દુભવ્યાનો સંકોચ થયો અને કડવા ભગત પાસે માફી માંગી. એક વખત તેઓ શરીરે માંદા પડ્યા, પેટમાં સખત ચૂંક આવે અને બહુ જ પીડા થાય, ને પોતાને અહર્નિશ શ્રી હરિની મૂર્તિનું દર્શન હોય. પોતાના ખાટલાની સામે જ પોતે શ્રીજી મહારાજની મૂર્તિ પ્રત્યક્ષ દેખે પણ ખરા, પરંતુ દેહની પીડા એ ભક્તને મન પીડા નથી હોતી. એ વાતે કડવા ભગત મરક મરક હસતી, મૂર્તિની મનોહરતાથી મલકાતા બોલવા લાગ્યા કે, હે મહારાજ, આ કડવાની પરીક્ષા કરી રહ્યા છો કે શું? હે દયાળુ, તમારે જે દુઃખ દેવું હોય ને આ દેહને જે પીડા આપવી હોય તે આપજો, પણ હું કદીએ આપને કહીશ નહીં કે આ દેહનું કષ્ટ દૂર કરો. ક્ષણિક દેહ પ્રત્યે આવી અનાસક્તિ અને શ્રી હરિમાં આવી આસક્તિએ સહિત કડવા ભગત તો કાયમ મૂર્તિમાં લીન રહેતા હતા. આજે પણ એ ગોઠીબ ગામમાં ઘણા સત્સંગી પરિવારો છે અને કડવા ભગતની આત્મનિષ્ઠારૂપ ભક્તિની સુવાસ ગોઠીબમાં મહેકી રહી છે. આવા પરમ એકાંતિક હતા ભક્ત. આ પરમ પવિત્ર પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.